તમને વિજ્ઞાનનો પહેલો પાઠ અને છઠ્ઠો પાઠ ભણાવીશ. તો આપણે જાણીએ છીએ કે આપણા પોષક તત્વો કેટલા છે. જો આપણા પોષક તત્વો છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. આ ઉપરાંત પાણી અને પાચક રેસા. આ બધા પોષક તત્વો આપણને ભોજનમાં મળે છે. આપણે હંમેશા સમતોલ આહાર ખાવો જોઈએ. કેવો આહાર? સમતોલ આહાર. કેવો આહાર? સમતોલ આહાર. જાગો સીધો પર સમતોલ આહાર લેવો જોઈએ. કેવો આહાર? સમતોલ આહાર. આપણને એક ફાયદો છે સમતોલ આહાર લેવાથી. આપણને સમતોલ આહાર લઈએ ને આપણને તો આપણે ત્રુટિજન્ય રોગોથી આપણું રક્ષણ થાય છે. કયા રોગોથી? ત્રુટિજન્ય. આપણને કેવા રોગથી આપણને સમતોલ આહારથી કેવો રોગ થાય છે? કયો રોગ થતો નથી? ત્રુટિજન્ય રોગ. કેવા રોગો? ત્રુટિજન્ય રોગો. ત્રુટિજન્ય રોગો. આપણે જ્યાં રહીએ છીએ તે આપણું શું છે ખબર છે તમને? આપણું નિવાસ સ્થાન છે. શું છે આપણું નિવાસ સ્થાન? આપણે શ્વસન કરીએ તે આપણું શું છે? ઓક્સિજન. શ્વસન કરીએ. શ્વસન એટલે આપણે શ્વાસ લઈએ અને છોડીએ તે આપણું શું છે ખબર છે તમને? આપણી લાક્ષણિકતા છે. શું છે આપણી લાક્ષણિકતા? સજીવોના લક્ષણો ખબર છે કોઈને? જેને ખબર હોય તે આંગળી ઊંચી કરે. કોઈને પણ નહીં. શું કરશો તમે? જો આપણી પહેલી લાક્ષણિકતા છે શ્વસન કરવું. આપણી પહેલી લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા છે ખોરાક લેવો. શું? ત્રીજી લાક્ષણિકતા છે પ્રજનન કરવું. ઉત્સર્જન કરવું. શું કરવું? ઉત્સર્જન. ઉત્સર્જન એટલે કોઈને ખબર છે? ઉત્સર્જન એટલે શું? કોઈને પણ નહીં. ઉત્સર્જન એટલે આપણે જે ટોયલેટ કરીએ તે ઉત્સર્જન કહેવાય. શું કહેવાય? ઉત્સર્જન. હસવાની જરૂર નથી ભાઈ. આપણી લાક્ષણિકતા છે. હસવાની જરૂર નથી. ને પછી ચોથી લાક્ષણિકતા છે આપણે પ્રજનન કરવું. પ્રજનન એટલે પોતાની જેવો બીજા સજીવને જન્મ આપ્યો. પક્ષીઓ કેવી રીતે પ્રજનન કરે છે કોઈને ખબર છે? બોલો ભાઈ. શાબાશ. આના માટે તાળીઓ પડે. બસ. શું? સજીવો ઈંડા મૂકે અને પછી તે પ્રજનન કરે. પ્રજનન ક્રિયા કરે. આપણે શ્વસન કરીએ ને પછી આપણા શરીરમાંથી હવા બહાર કાઢીએ તે શું છે? તે કયું વાયુ છે? કોઈને ખબર છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બહાર કાઢીએ આપણા શરીરમાંથી ને ઓક્સિજન વાયુને આપણે લઈએ છીએ. તેથી આપણે જીવી શકીએ છીએ. પછી આપણે લાક્ષણિકતા છે જન્મ થાય અને મૃત્યુ થાય. શું? જન્મ થાય અને મૃત્યુ થાય. તમને વિચારો કરતા હશે કે શું વૃક્ષ સજીવ છે? નહીં. તમને લાગતું હશે કે વૃક્ષ સજીવ છે? તો તમારી ખોટી વાત છે. વૃક્ષ સજીવ છે. કેમ કે વૃક્ષ પ્રજનન કરે, વૃક્ષ ઉત્સર્જન કરે, વૃક્ષ બાષ્પોત્સર્જન કરે. બાષ્પોત્સર્જન એટલે કે તે પરસેવો આપણે શરીરમાંથી આપણું શરીર જે ગરમ થઈ ગયું હોય અને તેને ઠંડો કરવા આપણે શું કરીએ? પરસેવો બહાર કાઢીએ. પાણી આપણા શરીરમાં જે છે તે બહાર કાઢીએ. એવી રીતે વૃક્ષો તે પોતાનું શરીર ગરમ થઈ ગયું હોય અને તેને ઠંડો કરવા માટે તેઓ બાષ્પોત્સર્જન કરે છે. અહીંયા ધ્યાન. કોઈને આવડે છે મેં શું કહીની વાત? અને અહીંયા ધ્યાન દો, ભણવામાં ધ્યાન દો. જો હું કહેતો હતો પછી વૃક્ષ બાષ્પોત્સર્જન કરે. જો વૃક્ષ પહેલા મૂળમાંથી તેની ક્રિયા કેવી રીતે છે
જો હું તમને એક એક્ઝામ્પલ આપું. સમજી લો આ વૃક્ષ છે. મને ચિત્ર દોરતા નથી આવતું તો મેં એક ઓ કહ્યું છે જો આ વૃક્ષ છે. ત્યાં આના મૂળિયા છે. શું છે? મૂળિયા. આ મૂળિયાનું નામ શું છે ખબર છે? ખોટી વાત. તંતુમૂળ. આ મૂળને તંતુમૂળ કહેવાય. કેમ કે તે સોટી મૂળ એટલે કહેવાય ખબર છે? આવી લાંબી સોટી હોય અને આવી રીતે આવી ઓ હોય તંતુ. આને સોટી મૂળ કહેવાય અને આને તંતુમૂળ કહેવાય. હવે વૃક્ષો આમાંથી મૂળમાંથી તે પાણી શોષે છે અને આને શું કહેવાય ખબર છે? પ્રકાંડ. શું કહેવાય? પ્રકાંડ. 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 પ્રકાંડની પ્રકાંડ. આમાંથી વૃક્ષો લાકડામાં પ્રકાંડમાંથી તેઓ પાંદડા સુધી પહોંચાડે છે પાણી. શું? પાણી અને જે જમીનમાં વૃક્ષની માટે જો ખોરાક. જો પાણી અહીંયાથી શોધે છે પછી પ્રકાંડમાંથી લઈ પ્રકાંડ તેને પાંદડા સુધી પહોંચાડે છે. ક્યાં સુધી પહોંચાડે છે? પાંદડા સુધી. પાંદડા સુધી પહોંચાડે છે. પછી પાંદડા શું કરે છે તમને ખબર છે? પાંદડા તેની અંદર વૃક્ષનું ખોરાક બનાવે છે. શું બનાવે છે? વૃક્ષનું ખોરાક. આ ખોરાક ક્યારે બનાવે છે? દિવસ દરમિયાન જ્યારે સૂરજ ઉગતો હોય. જો વૃક્ષનો ખોરાક ક્યારે બનાવે? સૂરજની હાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની મદદથી અને પાણીની મદદથી. આ ત્રણ એમને ભેગા થઈ ગયા એટલે વૃક્ષનો ખોરાક બની જાય. બરોબર? જો આ પાંદડું છે, પાંદડામાંથી તે વૃક્ષનો ખોરાક બનાવે છે અને તે આખા વૃક્ષમાં ફેલાવી દે છે. બરોબર? હવે તે આખા વૃક્ષમાં ફેલાવી દે ખોરાક. પછી તે વધારાનું પાણી છે તે શું કરે? તેનું શું કરે? હવા ના આપે. તારી વાત સાચી પણ છે ને ખોટી પણ છે. જો તેઓ તે પાંદડાની અંદર જો આવું પાંદડું હોય, આવા નાના નાના છિદ્ર હોય, જો આપણે તે જોઈ શકતા નથી. એ સાવ નાના નાના હોય. એને આપણે માઇક્રોસ્કોપ. કઈથી જોઈએ તો આપણે પર્ણરંધ્ર. જો આપણે એને સાવ નજીકથી જોઈએ તો જ આપણને તે જોવા મળે છે. જો એની અંદરથી તે પાણી બહાર કાઢે છે. તે પાણી બહાર કાઢે છે અને તે ઓક્સિજનનું કરે છે. ઓક્સિજન આપે છે આપણને. આપણે સમજ્યા? ઓક્સિજન આપણને આપે છે અને આપણે વૃક્ષને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપીએ. આમ લેતી કરીએ. આમ કેમ આપણે એકબીજાને આપણે એને પૈસા આપીએ એ આપણને પૈસા આપે એમ આપણે વૃક્ષને કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપીએ અને વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. તમને વિચાર કરતા હશો કે પરસેવો તે શું છે? તમને શું કરતા હશો? વિચાર કરતા હશો કે પરસેવો શું છે? જો આપણે ઉનાળામાં વધુ પરસેવો હોય છે. કેમ કે આપણે ઉનાળામાં વધુ થતો હોય છે એટલે તે આપણું શરીર તેનાથી ગરમ થઈ જાય છે. એવું થઈ જાય છે ગરમ. હજી બોલો તો જોરથી સંભળાવું નહીં. બસ ગરમ થઈ જાય છે અને આપણા શરીરને ઠંડુ કરવા માટે તે આપણા શરીરમાં જે પાણી છે તે બહાર કાઢે છે. એટલે આપણે પરસેવો કહીએ છીએ. અને તે પાણી પણ એક પ્રકારનું ઉત્સર્જન છે. શું છે? એક પ્રકારનું ઉત્સર્જન. નેક્સ્ટ ટાઈમ આપણે